તો હવે આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યાની ચર્ચા કરીશું. સમય સંખ્યા કોને કહેવાશે, અસમય સંખ્યા કોને કહેવાશે, ટોટલી બધી જ માહિતી અહીંયા આવી ગઈ છે. એટલે તમને તરત જ આઈડિયા આવી જશે કે ભાઈ કઈ બાબતને શું કહેવાશે. ચાલો, પહેલા છે સમય સંખ્યા એટલે શું, યાદ રાખો, અંશ અને છેદ. આનું સૂત્ર છે P/Q સ્મોલમાં, બરાબર, એટલે જ એને કહેવાશે અંશ અને છેદ કહેવાશે. ચાલો, અંશ અને છેદ વાળી બધી જ સંખ્યા કઈ કહેવાશે, સમય સંખ્યા કહેવાશે. 22/7 છે, 8/43 છે, 99/7 છે, 233/37 છે. કોઈ પણ પ્રકારની સંખ્યા હોય તો તેને શું કહેવાશે, તો સમય સંખ્યા કહેવાશે. ચાલો, એ જ પ્રમાણે અસમય સંખ્યા એટલે અંશ અને છેદમાં લખી નહીં શકાય તો તેવી પ્રકારની સંખ્યાને અસમય સંખ્યા કહેવાશે. કયા પ્રકારની, નીચે જોશું આપણે એ પ્રકારની સંખ્યા. હવે દશાંશ સંખ્યાની અંદર એક બાબત યાદ રાખવાની છે કે એ સમય સંખ્યા અને અસમય સંખ્યામાં કેવી રીતે છૂટી પડે છે. દશાંશ સંખ્યામાં આપણને ખબર છે બે રીતની સંખ્યા હોય, શાંત અને અશાંત. શાંત સંખ્યા એટલે શું, કે અટકી ગઈ હોય, જેના પાછળ આવી રીતે ટપકા દોરેલા નહીં હોય, બરાબર. આવી રીતના ટપકા દોરેલા હોય તો તેને શું કહેવાય, અનંત કહેવાય, બરાબર. અને આ બાજુ અહીંયા અટકી ગઈ છે સંખ્યા તો તેને શું કહેવાશે, શાંત દશાંશ સંખ્યા કહેવાશે. એના પાછળ ટપકા એટલે કે અનંત લખેલા નથી. ચાલો, તો કોઈ પણ શાંત સંખ્યા હોય તો તેને શું કહેવાશે, તો દશાંશ સંખ્યા કહેવાશે. જ્યારે અશાંત સંખ્યામાં બે પ્રકાર પાછા પડે છે, કેવા, પુનરાવર્તિત દશાંશ સંખ્યા અને અપુનરાવર્તિત દશાંશ સંખ્યા. જો પુનરાવર્તિત સંખ્યા અને અપુનરાવર્તિત દશાંશ સંખ્યા, આવા બે ભાગ પડે છે. ચાલો, એમાં શું ફરક પડે તો જો પુનરાવર્તિત એટલે જો 36.1414 આ રીતના લખેલા છે અને અનંત લખેલું છે, અનંતના ટપકા પાડેલા છે, એટલે એને આપણે 36.14 આવું પણ લખી શકાય. અહીંયા જુઓ 1563.212121, બરાબર. તો એને આવી રીતે લખી શકાય 1563.3 21/12 આવી રીતે લખી શકાય. હવે અહીંયા જો 8.12677777, બરાબર, એટલે કે 8.126 7/12. જ્યારે સંખ્યાને 12 નહીં સંજ્ઞા વડે દર્શાવી શકીએ અને તે શું હશે, પુનરાવર્તિત હશે, એટલે આંકડો પુનરાવર્તિત થતો હોય તો તેને શું કહેવાશે, તો પુનરાવર્તિત દશાંશ સંખ્યા કહેવાશે. તો એ પુનરાવર્તિત દશાંશ સંખ્યા કેમાં આવશે, તો સમય સંખ્યામાં આવશે. પરંતુ જો આ સંખ્યા અનંત સુધીની હોય અને પછી તે પુનરાવર્તિત થતી નથી, જુઓ 1 2 6 5 કોઈ પણ વસ્તુ પુનરાવર્તિત એટલે એક એવો આંકડો નથી કે જે પુનરાવર્તિત થતો રહે, અને અહીંયા પણ એવો આંકડો છે જે પુનરાવર્તિત નથી થતો રહેતો, તો તેવી સંખ્યાને શું કહેવાશે, અપુનરાવર્તિત દશાંશ સંખ્યા કહેવાશે. ચાલો, તો આ અપુનરાવર્તિત દશાંશ સંખ્યા કોનો છે, કેમાં આવશે, તો અસમય સંખ્યામાં આવશે. કારણ કે આને આપણે અંશ છેદમાં લખી શકતા નથી, જ્યારે આને આપણે અંશ છેદમાં લખી શકીએ છીએ. કોણે કીધું, તો 10માની ચોપડીએ કીધું, ટેક્સ્ટબુક 10માની ટેક્સ્ટબુકમાં આની થિયરી આપેલી છે, જોઈ લે, બરાબર. અને આમાં એને આપણે અંશ છેદમાં લખી શકતા નથી, માટે અપુનરાવર્તિત દશાંશ સંખ્યા કેમાં આવશે, તો અસમય સંખ્યામાં આવશે. ચાલો, આગળ જઈએ, વર્ગમૂળ અને ઘનમૂળ વાળી બધી સંખ્યાઓ. જેનો વર્ગમૂળ નીકળતો હોય, આનો નીકળે, હા નીકળે 9, આનો નીકળે 6 × 36, હા. ઘનમૂળ નીકળે 43 49 27, હા નીકળે. 5 50 25 125 નીકળે. 12 12 144, આનો પણ નીકળે, બરાબર. તો આ બધી સંખ્યાનો જવાબ મળે છે તો તેને શું કહેવાશે, સમય સંખ્યા કહેવાશે. જ્યારે એવા વર્ગમૂળ અને એવા ઘનમૂળ હોય કે જેનો આપણે જવાબ મેળવી શકતા નથી તો તે કેમાં આવશે, તો અસમય સંખ્યામાં આવશે. આ રીતની બાબત આપણે યાદ રાખવાની. અને ત્રીજો અને મહત્વનો મુદ્દો છે પાઈ. પાઈ નું વેલ્યુ આપણે બધા જાણીએ છીએ, 22/7 3.14 આ રીતની એની વેલ્યુ છે. પણ એની જે વેલ્યુ 22/7 છે, 3.14 છે, એ નજીકની વેલ્યુ છે. શું છે, નજીકની વેલ્યુ, સંપૂર્ણ વેલ્યુ નથી. અને આ નજીકની વેલ્યુ જે છે તે શેમાં આવશે, સમય સંખ્યામાં આવશે. પણ પાઈ એ પોતે કેમાં આવશે, અસમય સંખ્યામાં આવશે. કારણ કે પાઈની વેલ્યુ શું છે, તો આ રહી, જો મેં અહીંયા લખી છે પાઈની વેલ્યુ 3.14 15 92 65 35, પછી અનંત આવશે અને તેની વેલ્યુ રિપીટ થતી નથી. તો પાઈની વેલ્યુ શું થશે, તો અસમય સંખ્યા આવશે. જ્યારે આપણે જે યુઝ કરીએ છીએ 22/7 અને 3.14 એ કેવી સંખ્યા છે, સમય સંખ્યા છે.
ઓકે, 3 મુદ્દા યાદ રાખવાના છે. જુઓ કયા કયા? અપુનરાવર્તિત દશાંશ સંખ્યા તે અસમયમાં આવશે, જેનું વર્ગમૂળ અને ઘનમૂળ ન નીકળી શકે તો તેવી સંખ્યા અસમયમાં આવશે, અને પાઈ જે છે એ પોતે કેમાં આવશે? અસમય સંખ્યામાં આવશે. તો આ સ્લાઇડ પરથી તમને ઘણા બધા મહત્વના મુદ્દા છે, અને જો આમાંથી પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા સમય સંખ્યા છે, કઈ અસમય સંખ્યા છે, તો તે તમે આમાંથી નોંધ કરી શકો છો, જવાબ આપી શકો છો. હવે આપણે આગળ જઈએ, અને હવે આના પરથી આ બધી જે સંખ્યા જોઈ તેના પરથી આવું કન્ક્લુઝન નીકળે છે. શું કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા એ સંપૂર્ણ રીતે કેમાં આવેલી છે? સંપૂર્ણ સંખ્યામાં. સંપૂર્ણ સંખ્યા કેમાં આવરિત થઈ ગઈ છે? તો પૂર્ણાંક સંખ્યામાં. પૂર્ણાંક સંખ્યા કેમાં આવી ગઈ છે? તો સમય સંખ્યામાં. આપણે જોયું તે પ્રમાણે. તે જ પ્રમાણે સમય સંખ્યાને આ બધી સંખ્યા કોનો ઉપગણ છે? તો એ વાસ્તવિક સંખ્યા ઉપગણ છે પોતે આ બધી સંખ્યાનો, અને આ બધી સંખ્યાનો ઉપગણ કોણ છે? તો એ સંકર સંખ્યા છે. કારણ કે સંકર સંખ્યામાં વધારાનું શું છે? તો i છે. વાસ્તવિક સંખ્યામાં વધારાનું શું છે? અસમય સંખ્યા છે. સમય સંખ્યામાં વધારાનું શું છે? અપૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યામાં વધારાની સંખ્યા કઈ છે? તો ઋણ સંખ્યા છે. સંપૂર્ણ સંખ્યામાં વધારાની સંખ્યા શું છે? તો 0 છે, અને પ્રાકૃતિક સંખ્યા તો સ્ટાર્ટિંગ છે. બરાબર. તો આ રીતનું આપણા પાસે એક સૂત્ર મળે છે, એક જાતની પદ્ધતિ મળે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. સંજ્ઞા આધારિત આનો પણ સવાલ પૂછી શકાય, આગળ પાછળ કરી દેશે. બરાબર. અને પૂછશે કે આમાંથી નીચેનામાંથી કઈ જો સાચી છે, સંખ્યા જ્ઞાન અનુલક્ષીને. બરાબર. ચાલો હવે આગળ વધીએ.